અકરા હા સ્વામી. ભાઈ કેસરિયાના ભાઈ મુના બાટલીએ આપણા ધીમાની દીકરી સાથે રેપ ગુજાર્યો અને એને મારી નાખી. જો મુના બાટલીની આ હિંમત, મુના બાટલીને હું જમીનમાંથી ગોતી અને મારી નાખી. ઠાકોર, આવા નરાધમને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. લેવા તલવાર, મારી નાખો એ નરાધમને. આ રાજ ઠાકોર જ્યારે કોઈની માટે અન્યાય નથી કરતો હો, હંમેશા ન્યાય જ કરે છે. રવિ એક નંબર દે દે બધાને ટેસ્ટ કરે. મારું નામ મુનો બાટલી. ગુનો બાટલી. આખા ગામ કરતા બધાયથી વેચું છું. દાદી બાટલી. કડક છે કડક છે. દે દે બધાને. કેમ છે? એક નંબર બાપુ. બંધ કરી દે આ બધા તારા ધંધા. આ ગામ શું તારા બાપની જાગીર છે કે તને મન ફાવે એ કરવાનું? પણ તું ભૂલે છે કે આ ગામમાં હજી રાજ ઠાકોર જીવે છે. મારું નામ ગુનો બાટલી. આખા ગામ કરતા જાજી વેચું છું બાટલી. ને તમે પણ આવો મારી પેલી ગારની પીવો એ બાટલી. એ મુના બાટલી, તૈયાર કરી લે તારા સમસાનની ખાટલી. ઉપર જઈને પીજે તું પેલે ધારની બાટલી. બાટલી. બસ ભાઈ, તૈયાર કરી નાખી બાટલીની ખાટલી. બાટલી હવે ઉપર જઈને પીજે તું પેલે ધારની. નામ છે મારું કેસરિયા. આ હાથ છે મારો ભારે. ભાઈઓમાં હું માથા ભારે. આમ પણ છોકરાને કેમ ખબર પડે કે સાસ કેમ પીવાય? રાત પછી રાત ના થાય અને આ કેસરિયાની વાત ના થાય. ભાઈ, આપણો અડ્ડો બંધ કરાવનાર ઈ જ રાજ ઠાકોર. આપણો દારૂનો ધંધો બંધ કરાવનાર એ જ રાજ ઠાકોર. આપણા ભાઈને મારી નાખ્યો એ જ રાજ ઠાકોર. ભાઈ, રાજ ઠાકોર, રાજ ઠાકોર, આ કોણ છે રાજ ઠાકોર? અને આ રાજ ઠાકોરની કમજોરી શું છે? ભાઈ, એનો ભાઈ રવિ ઠાકોર. તો એ રવિ ઠાકોરને મારી પાસે ઉપાડીને લઈ આવો.
જાઓ. તો પછી આ છોકરાને શું ખબર પડે કે સાસ કેમ પીવાય? હેલો હાય એલા પણ તમે તો બહુ ભાવ ખાવ. અરીસામાં તે તારું મોઢું જોયું હે પહેલા? મોઢું તો જોયું છે પણ તું જ દેખાય છે. આઈ લવ યુ. હા, પહેલા તારો પ્રેમ શબ્દ શું કહેવાય તને ખબર છે? અને હાલી આવ્યો પ્રેમ કરવા? ઠાકોર, હું તને હજી પણ કહું, મારી પાછળ ના આય હાથ ધોઈને. હું તને કાલે પ્રેમ નથી કરતી ને આજે પ્રેમ નથી કરતી, બરાબર? એટલે પાછળ તો આવતો જ નહીં. હા, ના હું તને પ્રેમ કરું છું. અરે પણ બહુ ભાવ ખા. આઈ લવ યુ. તને 1000 વખત કીધું મારી પાછળ તું ના આય. આવીશ આવીશ આવીશ. આજે હું તારા કારણે ફસાણી હું આયા. પોતાની જાતને તો બચાવી નથી શકતા. અને આવ્યો મને પ્રેમ કરવા. છોડ મને. આજે હું તારા કારણે આયા ફસાણી. પોતાની જાતને તો હિફાજત કરી નથી શકતા. અને આવ્યો મને પ્રેમ કરવા. મીના, જ્યાં સુધી પ્યારનો ઈજા નહીં કર ત્યાં સુધી હું માર ખાઈશ. અને માર ખાતા ખાતા મરી ગયો ને તો તારો દીવાનો કહેલાઈશ. અને જીવતો રહ્યો તો તારો પ્રેમી. હાલો, આઈ લવ યુ બોલો. I love you, Meena. I love you. I love you too. ઠકરાણા, રવિ 4 દિવસથી ઘેરેથી ગયો છે, હજી સુધી આવ્યો કેમ નહીં? રવિભાઈ તો આ આવ્યા, પણ સાથે કોણ છે? શું છે આ બધું? અને આ તારી હાલત કોને કરી? પેલા કેસરિયાના માણસોએ. અને આ છોકરી કોણ છે? ઠાકોર, બેસીને વાત કરો. રવિભાઈ, કોણ છે આ છોકરી? એ મીના છે ને હું એને પ્યાર કરું છું ને એને હું મારી પોતાની બનાવી ચૂક્યો છું. અરે શું વાત કરે તું? આ રવિ, તારા સત્પણની વાત હું બીજે કરી ચૂક્યો છું. અને આ રાજ ઠાકોરે એક વચન પણ આપ્યું છે. મોટા ભાઈ વચન તો હું પણ આપી ચૂક્યો છું.
સાથે જીવા મરવાના કોલ પણ આપી ચૂક્યો. તો મારા વચન કરતા તારા વચનની કિંમત વધારે છે એમ ને? પણ રવિ, તું એ ભૂલે છે કે એક વચનના ખાતર આપણા વડવાઓએ માથા દીધા છે, માથા. સાવ સાચી વાત છે, માથા દીધા છે. પણ હું પણ વચન એક આપી ચૂક્યો છું મોટા ભાઈ. રવિ, તો આનો ફેસલો હંમેશા તારું મોત મોત છે, મોત. નહીં ઠાકોર, મારા જીવના અનાથ હું નહીં થવા દઉં. સકરાણા, હટી જાઓ તમે રસ્તામાં છીએ. ઠાકોર સાહેબ કે આ મારા ઘરનો મામલો છે, તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, નકર હું તને પણ નહીં છોડું. ઠાકોર, મુખીની વાત તો સાંભળો, તે શું કહેવા માંગે છે? ઠાકોર સાહેબ મીના મારી દીકરી છે. શું? મીના તમારી દીકરી છે? રવિ, તારું સગપણ મેં મુખીની દીકરી હારે નક્કી કર્યું હતું અને આજ ભગવાને તમારી જોડી બનાવી દીધી. મુખી, તમે સમયસર આવ્યા. આ રાજ ઠાકોર ના આજે એક ફેસલો થઈ જાય અને આ રાજ ઠાકોર આખી જિંદગી પછતાય. ઓ બેટા, તમે હવેલીમાં પધારો અને કંકુ પગલા પાડવાની તૈયારી કરો. કાળિયા, ધીમા, આ હવેલીને શણગારી દ્યો. રવિ, એ રવિ, શું રવિ રવિ કરો છો? આજ તો એમને શાંતિ લેવા દ્યો. પણ હું જે જમીનના આપણે કાગળિયા ગોતું છે, કાગળિયા મને મળતા નથી. રાણુભા, પેલા જમીનના કાગળિયા લાવજો. લે, હા. ભાણુભા, આવો. કેમ છે? હા, તો હાલે. ઠાકોર સાહેબ આપણા ગામના 10-12 લોકો મૃત્યુ પામ્યા છે. શું? કેવી રીતે? કેસરીઓએ મિલાવટ વાળો દારૂ પાયો છે એને. કેસરિયાની આ હિંમત! રવિ, ગાડી કાઢ! આ લોકો કેસરિયાના અત્યારે જળ મૂળમાંથી ફેંકી દે. કેસરિયા, એ કેસરિયા, વેલકમ. આવો રવિ ઠાકોર અને રાજ ઠાકોર. આ કેસરિયાના અડ્ડા પર તમારા લોકોનું સ્વાગતમ કરું છું. કેસરિયા, બંધ કરી દે આ તારા ધંધા. આ ગામજનો માથે હું આવો અન્યાય નહીં થવા દઉં. અરે રાજ ઠાકોર, મારી સાથે હાથ મેળવી લે તો તું પણ ખુશ અને હું પણ ખુશ. કેસરિયા, એટલે તું શું મને ધમકી આપે છે? અને ધમકી ના કહેવાય, આ તો છેતવણી કહેવાય. આ રાજ ઠાકોર ચેતવણી કે ધમકી ક્યારે આપતો નથી, સીધો ફેસલો કરે છે. આમ
આવી રીતે છોકરાથી છાશ ના પીવાય. તો આવી જા મેદાનમાં કોણ છાસ પીવે અને કોણ દૂધ. કેસરિયા, આ તારા આટાને ઉપરથી ઉકેલીને ફેંકી દે. અરે રાત પછી રાત ના થાય અને આ કેસરિયાની વાત ના થાય. હે જાઓ. મનિયા, હા ઠાકોર. તું આ ભાણેજને લઈ અને હવેલી જા. હા ઠાકોર. આ લોકોને તો અમે ભરી પીશું. આ શું તમે લોકો મારા ચાર ગુંડાને મારી અને પોતાની જાતને હીરો સમજવા લાગ્યા છો? રાત પછી રાત ના થાય અને આ કેતરિયાની વાત ના થાય. હજી તમારે લોકોને મારી સાથે મુકાબલો કરવાનો બાકી છે. આવ માટી. આવી જા મેદાનમાં. આમ પણ છોકરાથી છાસ ના પીવાય. આ કેસરિયાને મારવો છે કોઈ નાની હુની વાત નથી. રાજ ઠાકોર, તમે લોકોએ મારો જુગારનો હડ્ડો બંધ કરાવ્યો, મારા માણસોને માર્યા અને મારા જીગર જેવા મારા ભાઈને માર્યો. આનો બદલો હું ગણી ગણીને લઈશ. એ મારા ભાગો, નહીંતર આ ઠાકોર તમારી ખાલ ખેંચી નાખશે. થાય તે કરી લેજે. એ કોઈ દી કોઈની માથે અન્યાય નથી કરતો હો. હંમેશા ન્યાય જ કરે છે. હું તો માતાજીને એ જ પ્રાર્થના કરવાની છું કે હવે જલ્દીથી પગલીનો પાડનાર આવે. હા ભાભી. કેમ આવી રીતે બ્રેક મારે છે? અરે કેસરિયા, બંને ઠાકોરની પત્નીઓ આ સામે છે અને આજ તમારે બદલો લેવાનો સમય આવી ગયો છે. સાચી વાત છે. સામે ચાલીને શિકાર સાવજના પંજામાં આવ્યો છે. તો રાહ કોની જોઈ રહ્યા છો? જાઓ, બંને ઠાકુરાનને પકડી અને મારા હડ્ડે લઈ આવો. જાઓ.
ના થાય અને આ કેસરિયાની કોઈ વાત ના થાય હે ઉપાડી લો બંનેને અને ગાડીમાં નાખી દો છોકરાને શું ખબર પડે છાસ કેમ પીવાય હે મોબાઈલ લાવ હલો ઠાકોર કેસરિયા કેસરિયા બોલ. તારા ઘરની આબરૂ મારા હાથમાં છે એટલે મતલબ સાફ છે તારા ઠકરાણા અને તારી વહુવર બંને મારા કબજામાં છે કેસરિયા આજ તે તારી મોતને બોલાવી છે, મોતને. હા તો ભાઈ વેલાહર થોડોક આવજે નહીતર તું તારી આબરૂ ખોઈ બેસીસ રવિ ગાડી ઘુમા. અને આમને બાંધી દે આ ઠાકોરની આબરૂ આજે મારા હાથમાં છે તું શું ઠાકોરની આબરૂ તારા હાથમાં રાખવાનું? તારી ઓકાત તો પાવલી ભરની નથી. થુ! હા મારી ઓકાતની વાત કરે છે તો આજે હું એને મારી ઓકાત બતાવી દઈશ પોતાની જાતને શું બહાદુર સમજાસ? હા તો બહાદુર તો હું છું જ ને બૈરાને ઢાલ શું બનાવેસ? બહેરાની ઢાલ બનાવવું એ જ મારું કામ છે અને કેસરિયા મારું નામ છે હા, અરે બંગડી પહેરીને નમાલા. બંગડી તો હું પહેરાવીશ પણ એ બંને ઠાકોર છે મારા ઠાકોરને આવા દે. મારો ઠાકોર તને બંગડી નો પહેરાય ને તો સર ઠકરાણી નહીં. તો આજે ઠકરાણીનું પાણી પણ મારે માપી લેવું છે આને પણ આની સાથે ભાગી દે આનું પરિણામ હારું નહીં આવે કેસરિયા. આ પરિણામની પરવા કરે યા કેસરિયા નહીં મારો ઠાકોર આવશે તને જીવતો નહીં મેકે. છોકરાને શું ખબર પડે કે છાસ કેમ પીવાય આવ ઠાકોર આવ એ આ ઠાકોરને ખુરશીઓ આપો આટલા આપો આપણા મહેમાન ત્યાં છે બંને ત્યાં જ ઉભા રહેજો નહીતર આ બંનેની ખોપરી ઉડાવી દઈશ આજ મારે તમારે બંનેની સાથે ગેમ રમવાની છે ભાઈ મતલબ સાફ છે આ બંનેને બાંધવાનું છે જો પણ થાકી ગયો એના ઠકરાણા ઉપર ગયા આ બંનેને છોડી દે નહીંતર આનું પરિણામ તારે ભોગવવું પડશે. કાંઈ વાંધો નહીં એ પણ હું ભોગવી લઈશ પણ અત્યારે તો તમારો બંનેનો કરો કે કોનું હોવાનું જોઈએ છે મોટા ઠાકોરનું કે નાના ઠાકોરનું એ બંને મારા હાથમાં છે મારી પાસે એક ગેમ છે ભાઈ ગેમ એટલે શું? ગેમ એટલે સાફ એકદમ સાફ આ એમની બંને પત્નીઓ મારી પાસે છે હવે તમારે બંને ભાઈઓને લડવાનું છે જો લડતા લડતા જે પણ થાકી ગયો એને વારું ઉપર જતી રહેશે આ તમને મંજૂર હોય
તો શરૂ કરો, નહીતર ચારેને આ બંદૂકની ગોળીથી મારી નાખીશ. નહીં રહેવા દે કેસરિયા. ભાઈ, આ ઠાકોરની ઇજ્જતનો સવાલ છે. માર મને. જો ઠાકોરોની ઇજ્જતનો સવાલ હોય ને ભાઈ, તો આ માથું દેવું પડે ને તો પણ કુરબાન છે. રવિ, માર મને. નહીં મોટા ભાઈ, માર. નહીં માર મને. નહીં મોટા ભાઈ. માર મને. બસ, તમે બંને તો કહેતી હતી મારો ઠાકોર, મારો ઠાકોર. આ બંને ઠાકોર તો સામસામા લડી લડીને જ પતી જવાના છે. હવે મને એવું લાગે છે કે ટાઈમ ઓવર. બોલ ઠાકોર તેરે સાથ क्या सलूक किया जाए कि मार दिया जाए કે છોડ દિયા જાય. આ બંનેને તો ખતમ જ કરી દેવા છે. છોકરાથી સાસુ નો પીવાય કા? જે આ હાથ મારા ભાઈના રક્ષણ માટે ઊંચા હતા, એ હાથથી જ મારા ભાઈનું લોહી બતાવી દીધો. રાત પછી રાત નો થાય અને આ કેસરિયાની વાત નો થાય. તો ગેમ રમવાનો શોખ છે કા? હે હે રમ કે રમ. માર રવિ.
ઓકાત. થુ, જોઈ લીધો ને ઠાકોરના વાટ. છોકરાને શું ખબર પડે સાય કેમ